નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો 5મો દિવસ છે અને 5મા દિવસે સ્પેલિંગ છે આપણે એકરૂ. એકરૂ એટલે ભેગું કરવું. એકરૂનો મીનિંગ શું થશે? ભેગું કરવું. તો એ પહેલા આપણે 4 દિવસમાં 4 શબ્દ ભણેલા: એબન્ડન્ટ, એક્રોમોનિયસ, એકોર્ડ અને એબ્રિવિએટ. એ આપણે પછી રિવિઝન કરશું. એ પહેલા આપણે આ શબ્દ છે એકરૂ એટલે ભેગું કરવું, તો એના સમાનાર્થી શબ્દ આપણે જોશું. સૌથી પહેલા લેશું આપણે કોંગ્રીગેટ. કોંગ્રીગેટ. પછી તમે કન્વીન લઈ શકો. બધાનો મીનિંગ એક થશે: ભેગા થવું, ભેગું કરવું. એકરૂ એટલે ભેગું કરવું. પછી તમે પાઇલ લઈ શકો. પાઇલ એટલે કોઈ પણ વસ્તુનો તમે ઢગલો કરો તો એને પાઇલ કહેવામાં આવે છે. 3 સમાનાર્થી મળ્યા છે, હજી થોડાક મળશે: કોંગ્રીગેટ, કન્વીન, પાઇલ. પછી તમે અમાસ લઈ શકો. દરેક શબ્દના 7, 8, 9, 10 આજુબાજુમાં સમાનાર્થી મળશે. અસેમ્બલ લઈ શકો તમે. અસેમ્બલ. હા, તમે ગેધર લઈ શકો. ગેધર એટલે ભેગું કરવું, બરાબર. કલેક્ટ એટલે ભેગું કરવું. કલેક્ટ એટલે ભેગું કરવું. તો આ બધા એના સમાનાર્થી છે એકરૂના. એકરૂ એટલે ભેગું કરવું, એમાં કોંગ્રીગેટ, કન્વીન, પાઇલ, અમાસ, એસેમ્બલ, ગેધર અને કલેક્ટ. તો આજે આપણો 5મો દિવસ હતો અને એના આપણે થોડાક સ્પેલિંગ જોયા. હવે જોશું એબન્ડન્ટ. એબન્ડન્ટના સમાનાર્થી શું થશે એ રિવિઝન કરશું આપણે. આ એબન્ડન્ટ છે, દરેકના આપણે જે આગલા દિવસે ભણેલ છે એનું રિવિઝન કરશું, બરાબર. ચાલો આગળ જોઈએ. એબન્ડન્ટ શબ્દ. એબન્ડન્ટ શબ્દ એટલે શું થશે? પુષ્કળ પ્રમાણમાં. હવે ફાસ્ટ રિવિઝન થશે. એબન્ડન્ટ નું સમાનાર્થી એમાં આપણે તમે લઈ શકો પ્લેન્ટીફુલ, પ્લેન્ટીફુલ, પ્લેથોરા, પ્લેન્ટિયસ, પ્લેન્ટિયસ. હા, પછી તમે લઈ શકો એ સિવાય અબન્ડન્ટના સમાનાર્થીમાં આપણે લઈ શકીએ પુષ્કળ પ્રમાણમાં, એટલે તમે કલેક્શન જાજુ બધું લઈ શકો. એકરૂ જેવું જ છે. પછી તમે બાઉન્ટીફુલ લઈ શકો. બાઉન્ટીફુલ. પછી તમે બાઉન્ટિયસ રાખી શકો. બાઉન્ટિયસ. પછી હા, પ્લેન્ટીફુલ, પ્લેથોરા, પ્લેન્ટિયસ, બાઉન્ટીફુલ, બાઉન્ટિયસ. આ બધા અબન્ડન્ટના સમાનાર્થી શબ્દ છે. પછી તમે એક્સ્ટ્રા લઈ શકો. એક્સ્ટ્રા એટલે વધારાનું. એક્સ્ટ્રા એટલે વધારાનું. પછી તમે સરપ્લસ લઈ શકો. સરપ્લસ, સરફિટ, એક્સેસ લઈ શકો. તો આ બધા એબન્ડન્ટના સમાનાર્થી છે. પ્લેન્ટીફુલ, પ્લેથોરા, સોરી પ્લેન્ટીફુલ આપણે નહીં ચલાવીએ, બરાબર. પ્લેન્ટીફુલ નહીં ચલાવીએ. પ્લેથોરા, પ્લેન્ટિયસ, બાઉન્ટીફુલ, બાઉન્ટિયસ, એક્સ્ટ્રા. તમે પ્લેન્ટીફુલ લખી શકો, આપણે ના નથી પાડતા. પ્લેન્ટીફુલ લખી શકો, યસ. અને એક્સેસ. આટલા બધા એબન્ડન્ટના સમાનાર્થી છે. પછી બીજો શબ્દ છે એક્રોમોનિયસ. એક્રોમોનિયસ મેન શું થશે? જે લોકો એકદમ જેની જીભમાં કડવાહાટ ભરી છે, જે લોકો એકદમ તીક્ષ્ણ અવાજે બોલે છે, જેનું જોઈને તમને ફટાફટ ખોટું લાગશે, એવાને એક્રોમોનિયસ કહેવાય. તો એના સમાનાર્થી શાર્પ, હાર્ડ. તમે ર્યુડ બિહેવ જે કરતા હોય લોકો એ કહી શકો. પછી તમે એસેર્બિક લઈ શકો. એસેર્બિક, એસિડિક. જે લોકો એકદમ કડવાહાટ છે, બીટર કહી શકો. બીટર, કડવાહાટ ભર્યા. હા, પછી તમે કોસ્ટિક, એ પણ એનો સમાનાર્થી થાય છે. અને સરકાસ્ટિક. આ ફાસ્ટેગ રિવિઝન છે એટલે આમાં ડાયરેક્ટ ફટાફટ થશે. શાર્પ, હાર્પ, ર્યુડ, એસિડિક, એસિડિક, બીટર, કોસ્ટિક, સરકાસ્ટિક. એ સિવાય તમને યાદ આવતો હોય તો તમે કહી શકો. ચાલો, મને એટલા યાદ આવે છે. એના પછી છે એકોર્ડ. એકોર્ડ એટલે સંમત થવું અથવા તો મંજૂરી આપવી. તમે કોઈને પરમિશન આપો છો, કોઈ સાથે તમે અગ્રી છો, તો એમાં તમે એકોર્ડ લખી શકો. એમાં પહેલો શબ્દ છે એકોર્ડ. એકોર્ડ એટલે સંમત થવું. એમાં તમે લઈ શકો પરમિટ. પરમિટ છે. કોઈ સાથે તમે અગ્રી છો તો એ પણ એનો સમાનાર્થી. સેટલ છે, ગ્રાન્ટ છે. તમને ઘણા બધા સમાનાર્થી મળશે આની સાથે. ગ્રાન્ટ છે, સેટલ છે, અગ્રી, પરમિટ. સંમત થવું. તમે અપ્રૂવ લખી શકો. અપ્રૂવ, કોઈ સાથે તમે કોઈનો પ્રસ્તાવ છે અપ્રૂવ કરો છો તો એ પણ આવી શકે. ચાલો, એ સિવાય કોને યાદ આવતું હોય તો લઈ શકે છે. ચાલો, એસન્ટ છે. પછી કન્સેન્ટ, કન્સેન્ટ. પછી તમે એમાં લઈ શકો કન્સીડ,
પછી એક્સીડ, આટલા શબ્દો એના સમાનાર્થી છે મારી પાસે. તો તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 દરેકના 8 સમાનાર્થી તમને મળી રહ્યા છે જો તમે તૈયારી કરી રહ્યા છો. એના પછી શબ્દો આપણે છેલ્લા ચોથા દિવસે ભણેલા છે એબ્રીવિએટ. એબ્રીવિએટ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે, કોઈ પણ વસ્તુ છે ને તમે ટૂંકાવો, કાપીને ટૂંકું કરો કે પછી તમારી રીતે કોઈ પણ ટૂંકું કરશો તો એના માટે એબ્રીવિએટ શબ્દ છે, મતલબ કોઈ પણ વસ્તુનું ટૂંકું સ્વરૂપ કરવું એના માટે એબ્રીવિએટ શબ્દ છે. એના સમાનાર્થી આપણે ગઈકાલે જોયા હતા. એમાં સૌથી પહેલા આપણે લઈ શકીએ શોર્ટ કરવું. પહેલો તો જો એબ્રીવિએટ છે ટૂંકું કરવું, સંક્ષિપ્ત કરવું, શોર્ટન. શોર્ટ અને શોર્ટન બે એક જ છે. પછી કટ અને કટ ડાઉન, કટ અને કટ ડાઉન બે લઈ શકો. પછી તમે શ્રિંક લઈ શકો, શ્રિંક, શ્રિંક છે. એ સિવાય તમે શોર્ટ, શોર્ટન, કટ, કટ ડાઉન, શ્રિંક, ટ્રીમ કરો છો તમે તો એ પણ એમાં જ આવશે. કોઈ પણ કટ કરીને નાનું કરો છો. પછી ડિક્રીઝ, ઘટાડવું, ડિક્રીઝ એટલે ઘટાડવું તો એ પણ એમાં આવશે. ચાલો, એ સિવાય તમને યાદ આવતા હોય તો તમે કહી શકો છો શોર્ટ, શોર્ટન, કટ, કટ ડાઉન, ટ્રીમ, શ્રિંક, ડિક્રીઝ. આ બધા એના સમાનાર્થી શબ્દ છે એબ્રીવિએટના. તો આપણે આ 5મો દિવસ હતો અને લગભગ 40 થી 50 જેવા શબ્દ સમાનાર્થી તમને આપી દીધા છે અને તમારે 5 થી 10 જ મિનિટમાં દરેકના સમાનાર્થી મળી ગયા છે. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાકી દરરોજ તમને 8 થી 10 સમાનાર્થી મળશે. આજે દિવસ 5મો હતો અને દરેકના મેં તમને સમાનાર્થી આપી દીધા છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આગળ વધો. ચાલો.